સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મૌન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે રાસ પંચાધ્યાય શરૂ કરવાના છીએ. ગાગરમાં સાગર સ્વરૂપે ગઈકાલે આપણે રાસ વિશે થોડું સમજ્યા. હવે આપણે શ્રી સુબોધનીજી આધારિત રાસ પંચાધ્યાયનો અધ્યાય પહેલો જોઈશું કે જેમાં ભગવાને ગોપીઓ સાથે આત્માથી ક્રીડા કરી છે તેનું વર્ણન છે. સૌપ્રથમ આપણે સરળ ભાષામાં જોઈશું, ત્યારબાદ તેમાં રહેલા ગૂઢ ભાવને એટલે કે શ્રી સુબોધનીજીમાં જે ભાવ દર્શાવ્યો છે તે પણ જોઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ. રાસ પંચાધ્યાય અધ્યાય પહેલો, ભગવાને ગોપીઓ સાથે આત્માથી ક્રીડા કરી. એક દિવસ કામદેવ એકાંતમાં ભગવાનને મળવા આવ્યો. તેણે કહ્યું, મહારાજ, તમે મારો પરાભવ કરશો ત્યારે દુનિયાના બધા દેવોનો પરાભવ થયો એમ નક્કી થશે. તમે પરદેવતા છો એ સિદ્ધાંત તો જ દુનિયામાં કાયમ થશે. ભગવાને કહ્યું, ભાઈ, તારી જોડે કુસ્તી કરવાની કોઈ જરૂર નથી. હારેલો જીતેલાને શું આપે એ કહે. કામદેવ ઉતાવળમાં બોલી ઉઠ્યા કે જે હાર ખાય તે બીજાનો બેટો થઈને અવતરે. ભગવાને કહ્યું, ભલે, તારી સાથે કુસ્તી કરવાની મારી તૈયારી છે. કામદેવ સાથે કુસ્તી કરી તેને હરાવવા માટે ભગવાને રાસલીલા કરી. શ્રીધર સ્વામી જેવા સંતો અને ભાગવતના ટીકાકારો રાસલીલાને કામમલની બહેન લીલાના નામથી ઓળખે છે. પૂર્વજન્મના ઋષિઓ જે આ જન્મમાં અનન્ય ભક્તો બની ગોપી સ્વરૂપે વ્રજમાં આવ્યા હતા તેમને બ્રહ્માનંદનો અનુભવ તો ઋષિ જીવનમાં થયો હતો. તેમને બ્રહ્માનંદમાંથી બહાર કાઢી ભજનાનંદનો અનુભવ કરાવવાની ઈચ્છાથી રાસલીલા કરવાનો વિચાર કર્યો. નાટ્ય આચાર્ય ભરત મુનિ તેમના નાટ્યશાસ્ત્રમાં રાસ શબ્દનો અર્થ એવો કરે છે કે 16 સ્ત્રીઓ અને 16 પુરુષોનું મંડળ એકત્ર થઈ ગાન કરે એનું નામ રાસ. રાસ શબ્દનો બીજો અર્થ એવો કરવામાં આવ્યો કે રસાનામ સમોહ ઇતિ રાસઃ. સંસ્કૃતમાં કોઈ શબ્દનો અર્થ સમૂહવાચક લેવો હોય ત્યારે ઉપાંત્ય શબ્દની વૃદ્ધિ થાય છે. તે માટે શ્રી મહાપ્રભુજીએ એક જગ્યાએ દ્રષ્ટાંત આપ્યું છે, વરાંગનામ સમોહ વારાહ. વેશ્યાને વરાંગના કહી છે તેવી રીતે રસાનામ સમોહ રાસાહ, રસોનો સમૂહ. નવ રસ શ્રૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, અદ્ભુત, બીભત્સ અને શાંત. રસશાસ્ત્રના આ 9 રસ, તેમાં ભગવાન શ્રૃંગાર રસનું સ્વરૂપ, સાક્ષાત અનેક રસોનું આ મધુર પંચામૃત તે રાસ. કોઈ આપણને હથેળીમાં દૂધ આપે તે પી જઈએ, પછી દહીં આપે તે ખાઈ જઈએ, પછી ઘી આપે તે ખાઈ ગયા, પછી મધ આપ્યું તે ખાઈ ગયા અને છેલ્લે ખાંડ આપી તે પણ ચાટી ગયા. આમ પંચામૃત બનાવીને 2 ચમચા આપે તો તે પીધા પછી હથેળી ચાટવાનું મન થશે. પંચામૃતમાં જે સ્વાદ છે તે અલગ અલગ દહીં, દૂધ, ઘી વગેરે પદાર્થોમાં આવતો નથી. તેમ રાસ અનેક રસોનું પંચામૃત છે, તેથી તેમાં બહુ જ સ્વાદ છે. આ લીલામાં શ્રૃંગાર રસ પ્રધાન છે. કરુણ રસ તો ગોપી ગીતમાં જ મળશે. હાસ્ય રસ ભગવાન પ્રગટ થયા પછી જણાય છે. વ્રજ ભક્તોએ ભગવાનને પ્રશ્ન કર્યો કે કેટલાક ભજનારાઓને ભજે છે, કેટલાક નહીં ભજનારાઓને ભજે છે, કેટલાક કોઈને ભજતા નથી. આ 3 પ્રકારના પુરુષોમાં તમે કયા પ્રકારના? ત્યારે ભગવાને કહ્યું
કે હું ચોથા પ્રકારનો છું. હું ભજનારાઓને ભજતો નથી, કારણ કે તેઓ મને અધિક ભજે છે. આ સાંભળી સખી મંડળ હસવા લાગ્યું. હવે ભયાનક રસ શૃંગારસનો વિરોધી છે, તેથી ભગવાન રાસમાં ભયાનક રસને પ્રત્યક્ષ લાવ્યા નહીં, પરંતુ તેની છાયા લઈ આવ્યા. પંચામૃતમાં દહીં હોવું જોઈએ, પણ તે દહીંથી પંચામૃત ખાટું ન થવું જોઈએ. ખાંડ વધારે હોય અને દહીં થોડું હોય તેમ ભગવાને રાત્રિનો સમય પસંદ કર્યો. દિવસની ઉપેક્ષા કરી. વ્રજમાં વૃંદાવન દૂર છે, ત્યાં વાઘ, વરુ વગેરે પશુઓ છે. તેમનો ભય બતાવ્યો, પણ વાસ્તવમાં ત્યાં કોઈ ભય હતો જ નહીં. આવી રીતે રાસલીલામાં અનેક રસોનું મધુર પંચામૃત હોવાથી તેનું નામ રાસલીલા પાડવામાં આવ્યું. શ્રી મહાપ્રભુજી રાસલીલાના પ્રકરણના પ્રારંભમાં આજ્ઞા કરે છે કે આ લીલામાં તમને શૃંગાર રસની બધી ક્રિયાઓ, આલિંગન, ચુંબન વગેરે સાંભળવા મળશે, પરંતુ ભગવાનમાં બિલકુલ કામ નથી, માટે ભગવાનમાં લૌકિકતાનું અસ્તિત્વ જ ન હોય. ભગવાનનો કામ પણ અલૌકિક, ભલે તે લીલાના વર્ણનમાં લૌકિક કામલીલાના શબ્દો અને ક્રિયાઓ કહેવામાં આવી હોય, પણ વાસ્તવમાં ભગવાન કામ રહિત હતા, એટલે ભગવાનની સર્વ લીલાઓ પણ નિષ્કામ છે. આપણને પ્રશ્ન થશે કે ભગવાન નિષ્કામ હતા તે વાત બરોબર, પણ ગોપિકાઓનું શું? તેના જવાબમાં કહે છે કે કોલસો કાળો હોય ત્યારે હાથ કાળા થાય, પરંતુ તેને અગ્નિનો સંબંધ થયા પછી તે લાલચોળ અંગારો બને. પછી તેમાંથી હાથ કાળા ન થાય, હાથ પર ફોલો જરૂર પડે. તેમ ભગવાન નિષ્કામ હોવાથી ગોપિકાઓનો કામ પણ ભગવાનના સંબંધથી નિષ્કામ બની ગયો. જો બંને તરફ કામ હોત તો સંસારનો જન્મ થાત, પ્રજા ઉત્પન્ન થાત. અહીં એવો સંબંધ નથી. ભગવાન નિષ્કામ છે, ભગવાનમાં કામનો અભાવ હોવાથી ગોપિકાઓ પણ નિષ્કામ બની છે. તેથી લીલામાં કોઈ પણ શાસ્ત્રની મર્યાદાનો ભંગ થયો નથી. બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. યોગશાસ્ત્રના ગ્રંથમાં સામાન્ય યોગીઓ માટે એવું કહેવામાં આવે છે કે તે યોગીઓ કામિનીઓને આલિંગન આપે તો પણ તેમને વીર્યસ્રાવ થતો જ નથી. જો સામાન્ય યોગીઓમાં આવું સામર્થ્ય હોય તો ભગવાન યોગી નહીં, યોગેશ્વર નહીં, યાજ્ઞવલ્ક્ય જેવા યોગેશ્વરોના પણ ઈશ્વર છે. આ લીલાનું રહસ્ય સમજીને જે કોઈ આ લીલાનું શ્રવણ કરે તે પણ નિષ્કામ બને છે, એવો શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. આ લીલામાં કામનો સ્પર્શ ન હતો, તેથી શ્રી સુખદેવજીએ કહ્યું કે જે કોઈ રાસ પંચાધ્યાયની કથા સાવધાન થઈને શ્રવણ કરશે તેના હૃદયમાં રોગ રૂપે રહેલો લૌકિક કામ નષ્ટ થશે. જે કથા લૌકિક કામનો નાશ કરનારી હોય તે કથામાં લૌકિક કામની ગંધ પણ કેવી રીતે હોય? આ બધી બાબતો આપણા શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવી છે. હવે રાસલીલાના વર્ણનનો આરંભ થાય છે. ભગવાને ગોપીજનોને ચિરહરણ પછી રાસની રાત્રિના દર્શન કરાવેલા. એ રાત્રિઓ આજે આવી છે. તેથી શ્રી ભાગવતજીએ રાસની રાત્રિઓ માટે તા રાત્રિ, તે રાત્રિઓ એવો પદ પ્રયોગ કર્યો. સંસ્કૃત વ્યાકરણમાં વસંત શબ્દ પુરુષ જાતિનો છે. ધ્યાન આપજો, સંસ્કૃત વ્યાકરણમાં વસંત શબ્દ પુરુષ જાતિનો છે. વ્રજમાં પુરુષ એક, પુરુષોત્તમ, અવરસબ વ્રજનારી, માટે રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નહીં. વસંતે બહુ કાલાવાલા કર્યા. તે રડવા લાગ્યો. તેણે કહ્યું, મહારાજ, આખી દુનિયા મને ઋતુરાજ કહે, પણ તમારી શ્રેષ્ઠ લીલામાં મને જ પ્રવેશ નહીં. મારો શું વાંક છે? ભગવાને આજ્ઞા કરી કે તું પુરુષ છે એટલે તને પ્રવેશ નથી. બહાર રહીને તારે કોઈ સેવા મોકલવી હોય તો હું તેનો અંગીકાર કરીશ. ભગવાને રાસ માટે શરદ ઋતુ પસંદ કરી,
કારણ કે સંસ્કૃતમાં શરદ શબ્દ નારી જાતિનો છે. એટલે ભગવાને સ્ત્રી ઋતુ પસંદ કરી. વસંતે ભગવાનની સેવામાં મોગરાના ફૂલ ખીલવ્યા. મોગરો શરદ ઋતુનું ફૂલ નથી, વસંત ઋતુનું ફૂલ છે. તેથી કહેવામાં આવ્યું કે શરદોત્ફુલ્લ મલ્લિકા. ભગવાને સૃષ્ટિ નિર્માણ કરવા એકમાંથી અનેક થવાનો સંકલ્પ કર્યો. પરંતુ રાસલીલા કરવા ભગવાને કોઈ સંકલ્પ ન કર્યો, માત્ર મન કર્યું. મનશ્ચક્રે શ્રી મહાપ્રભુજી કહે છે કે મનનો પુત્ર સંકલ્પ છે અને સંકલ્પનો પુત્ર કામ છે. આમ મન કામદેવનો દાદો છે. ભગવાને મન કર્યું. આધિદૈવિક નિષ્કલંક સદા પરિપૂર્ણ રહેનારો ચંદ્રમા ભગવાનનું મન છે. તે એકદમ પૂર્વ દિશામાં આકાશમાં પ્રગટ થયો. તેની કલાઓનો કદી ક્ષય થતો નથી. પૃથ્વી ઉપરથી દેખાતો ભૌતિક ચંદ્ર કલંકી છે. 6 મહિનાની રાતમાં 6 વાર અમાસ આવે, તેથી રંગમાં ભંગ પડે. માટે ભગવાનના મન સ્વરૂપ આધિદૈવિક ચંદ્રમા પૂર્વમાં ઉગ્યો, ઉપર ચડતો ગયો. 6 માસની રાત્રિ બની ત્યાં સુધી રાસ થયો. રાસ પૂરો થતા સુધી એ ચંદ્રમા માથા પર જ રહ્યો, પશ્ચિમ તરફ ગયો નહીં. રાસમાં ભગવાન પોતાના અનેક સ્વરૂપો પ્રકટ કરવાના છે. અનેક સ્વરૂપો પ્રકટ કરવાની ભગવાનની શક્તિનું નામ યોગ માયા છે. ભગવાનની માયા 3 પ્રકારની, જેમને આપણે શ્રી સ્વામિનીજી કહીએ છીએ. તે ભગવાનની આદિ માયા. નંદબાવાને ઘેર પુત્ર રૂપે ભગવાનની બહેન બનીને અવતરેલ તે યોગ માયા. આખા જગતમાં મનુષ્યની અને દેવોની બુદ્ધિ ફેરવનારી તે મહામાયા. ભગવાને રાસમાં રદ યોગ માયાને બોલાવી. શરદ પૂનમનો આધિદૈવિક ચંદ્ર ઉદય પામ્યો. પૂર્વ દિશા રતુમડી દેખાઈ. પૂર્વ દિશા એટલે ચંદ્રની ભારિયા. જાણે ચંદ્ર પૂર્વ દિશાના મુખ ઉપર કેસરનું લેપન ન કરતો હોય. જેમ સમુદ્રમાંથી લક્ષ્મીજી નીકળ્યા તેમ સમુદ્રમાંથી ચંદ્રમા પણ નીકળ્યો. આથી લક્ષ્મીજી અને ચંદ્ર બંને ભાઈ બહેન થાય. તેથી બંનેનું મુખારવિંદ પણ મળતું આવે. આમ વૃંદાવનમાં લક્ષ્મીજીના મુખારવિંદ જેવું જ ચંદ્રમંડળ જોવામાં આવ્યું. ગૌચારણ વખતે ભગવાન વાંસની બંસી, જેને વેણુ કહે છે, તે વગાડતા હતા. તેને સર્વભૂત મનોહરા કહી છે. રાસમાં ભગવાને સુવર્ણની બંસી બજાવી. તે સંમોહિની બંસી કહેવાય છે, કારણ કે તે બધાને મોહ કરનારી છે. તેનો અવ્યક્ત મધુર ધ્વનિ બધાના કાનમાં જતો નથી, કેવળ વ્રજભક્તોના કાનમાં અચૂક જાય છે. જેમ બાળક કાલુ કાલુ બોલે ત્યારે તેની બોલી મધુર લાગે, પણ તે શું બોલે છે તે સમજાતું નથી. જો ભગવાનનો બંસીનાદ વ્યક્ત હોત તો ભગવાનનું ગીત ગોપીજનો બરાબર સાંભળી શકત. તેમને ઘેર બેઠા તે ગીત સંભળાત, એટલે તેમને વૃંદાવન સુધી આવવાની જરૂર પડત નહીં. પણ એમને બોલાવવાના હતા, તેથી અવ્યક્ત શબ્દવાળો વેણુનાદ કર્યો. અનંગ એટલે કામદેવ. મહાદેવજીએ તેને બાળ્યો એટલે તેનું શરીર નાશ પામ્યું. શરીર વિહોણો કામદેવ લોકોના હૃદયમાં રહેવા લાગ્યો. ગોપીજનોએ ભગવાનના અવ્યક્ત વેણુનાદનું શ્રવણ કર્યું. તેથી ગોપીજનોના ભૌતિક શરીરો દિવ્ય બની ગયા. ભગવાને જ તેમને દિવ્ય શરીરો આપ્યા, કારણ કે આ ભૌતિક શરીર 6 મહિના સુધી નૃત્ય કરી શકે નહીં. ગાયન અને વાદન કરતા નૃત્યમાં વધારે થાક લાગે છે. ગોપીજનોને દિવ્ય દેહ પ્રાપ્ત થયા. તેમનામાં રહેલો કામ પણ અલૌકિક બની ગયો.
ભગવાન પ્રત્યેની જે ભાવના હોય તેને અલૌકિક કામ કહે છે. ભગવાનનો અવ્યક્ત વેણુનાદ સાંભળીને નંદ ભવનમાં રહેલું કુમારિકાઓનું મંડળ રોકટોક ન થવાથી વહેલું આવી ગયું. ગોપીજનોના બીજા 3 મંડળો છે. તેમાંનું એક મંડળ ગોલોકમાંથી ભગવાનની સાથે આવેલું, જેમાં લલિતા, વિશાખા, ઇન્દુલેખા, ચારુશીલા વગેરે નિર્ગુણ ગોપીઓ છે. નિર્ગુણ એટલે 3 ગુણોથી પર. 3 મંડળ શ્રુતિરૂપા, ત્રીજું મંડળ શ્રુતિરૂપાઓનું છે અને ચોથું મંડળ સંકીર્ણ ભક્તોનું છે. ભગવાનનો સ્વભાવ કલ્પવૃક્ષ જેવો. ભગવાનના જે અવતારમાં જે સ્ત્રીઓને ભગવાન પ્રત્યે પ્રતિભાવ ઉત્પન્ન થયો તે અવતારમાં ભગવાન તેમના મનોરથ પૂર્ણ કરવા સમર્થ ન હતા. રામાયણ કાળમાં મિથિલાની અને કૌશલ દેશની સ્ત્રીઓને સંકલ્પ થયો કે ભગવાન જેમ જાનકીજીને મળ્યા તેમ અમને મળ્યા હોત તો એ સ્ત્રીઓનો સંકલ્પ રામ અવતારમાં સિદ્ધ થાય તેમ ન હતો. તેથી કૃષ્ણ અવતારમાં તે બધી સ્ત્રીઓ વ્રજમાં ગોપિકાઓ બનીને જન્મી. તેમાં કોઈ ક્યાંથી આવ્યા એમ જુદા જુદા સ્થળેથી તેઓ આવેલા હોવાથી એમના મંડળને સંકીર્ણ મંડળ કહેવાય. તેમના સ્વામીની શ્રી યમુનાજી છે. આપણે બધા એ સંકીર્ણ મંડળના જીવો છીએ. એટલે શ્રી યમુના મહારાણીજી દ્વારા આપણને ભગવત પ્રાપ્તિ કરવાની છે. આપણને ભગવત પ્રાપ્તિ થવાની છે એમ સમજીને શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવો. ગોલોકમાંથી આવેલું મંડળ નિત્ય સિદ્ધા ગોપીજનોનું હતું. ગોલોકમાંથી આવેલું મંડળ નિત્ય સિદ્ધાઓનું નિર્ગુણ મંડળ છે. શ્રુતિરૂપાઓનું મંડળ રાજસ ગુણ પ્રધાન મંડળ છે. ઋષિરૂપાઓનું મંડળ સત્વ ગુણ પ્રધાન છે. સંકીર્ણ મંડળ તામસ ગુણ પ્રધાન છે. એમાં પણ ગુણોનું પરસ્પર મિશ્રણ થતા 9 પ્રકાર થયા. સાત્વિક સાત્વિક, સાત્વિક તામસ, રાજસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, રાજસ તામસ, તામસ સાત્વિક, તામસ રાજસ, તામસ તામસ. આવા ગોપીજનો પૈકી એક યુથ ગાયોને દોતા દોતા દોડી આવ્યું. તેમણે ગૌદોહન પડતું મૂક્યું, કારણ કે તેઓ રાજસી હતા. તેમનામાં રજોગુણ હતો. તેમણે દોવાની તાંબડી તો પડતી મૂકી વાછરડાને છોડવાનું ભૂલી ગઈ. વાછરડાને છોડ્યું હોત તો માતા બાળકનો ભેટો થાત. માતા અને બાળકના આશીર્વાદ મળ્યા હોત તો ભગવાન પાસે ગયા પછી વિઘ્ન ન આવત. ભગવાને કહ્યું કે તમારી ગાયોના વાછરડા રડે છે, પાછા જાઓ. અધૂરું કામ કેમ મૂક્યું? આવું થવાનું કારણ તેમનામાં રહેલો રજોગુણ છે. રજોગુણ વિસ્મરણ કરાવે છે. બહાર જવાનું હોય ત્યારે જે મુદ્દાની વસ્તુ સાથે લેવાની હોય તે ભૂલી જવાય ત્યારે સમજવું કે રજોગુણની અસર છે. ગોપીઓનું બીજું મંડળ રસોઈ કરતું હતું. ખીર ચૂલે ચડાવી હતી. તે ચૂલાથી ઉતાર્યા વિના ઘરમાંથી નીકળી ગઈ. કેટલીક તેમના પતિઓની સેવા કરતી હતી. તે છોડીને દોડી. કેટલાકને દેહનું ભાન રહ્યું ન હતું. વસ્ત્ર આભૂષણ આડા અવડા જેમ તેમ ધરીને દોડી.
જો અહીં મોહલીલા હોત તો વેણુના સાંભળ્યા પછી તેમણે 5-10 વખત સાડીઓ બદલી હોત, દર્પણમાં મોં જોઈ ખાતરી કરી હોત. પરંતુ આ તો પ્રેમ લીલામાં શરીર નિરપેક્ષ હોય છે, તેથી દેહનું ભાન રહેતું નથી, હૃદયની તન્મયતા હોય છે. કેટલાક ગોપીજનો એવા હતા કે તેમના કુટુંબીજનોએ તેમને રોક્યા, બારણા વાસી દીધા, ઘરની બહાર જવા દીધા નહીં. તેઓ ઘરમાં જ રહી ગયા. ભગવાન પાસે ન પહોંચી શકવાથી તેમને ભગવાનનો ઉગ્ર વિરહ થયો. વિરહના અગ્નિમાં દેહનું વિસર્જન કર્યું. તેઓ પ્રભુના ધામમાં પહોંચી ગયા. જ્યારે પુણ્ય અને પાપ કરનારા બંનેનો ક્ષય થાય ત્યારે ભગવાનના ધામમાં જવાય. ભગવાન બ્રહ્માના 1 કરોડ દિવસ સુધી બધા પુણ્યને ભેગું કર્યું હોય. ભગવાનના આલિંગનની એક ક્ષણમાં તે બધું પૂર્ણ વપરાઈ જાય. એવી રીતે બ્રહ્માના કરોડ દિવસોમાં જે પાપ થયા હોય અને તેનાથી નરકના દુઃખનો અનુભવ થવાનો હોય, તે દુઃખ ભગવાનના વિરહની એક ક્ષણમાં અનુભવી લેવાય. ત્યારે જન્મ જન્મોના પુણ્ય પાપ નાશ પામે છે. ત્યારે જીવ ભગવાનના ધામમાં જઈ શકે છે. આ ગોપીઓના પતિઓએ તેમને ભગવાન પાસે જવા ન દીધા, તેથી તેમને ભગવાનના વિયોગનું દુઃખ થયું. તેમાં તેમના સર્વ પાપ બળી ગયા. ભગવાને તેમને ઘરમાં દર્શન આપી આલિંગન આપ્યું, તેથી તેમના સર્વ પુણ્ય પણ નાશ પામ્યા. ત્યારે આ ગોપીઓને ભગવાને સાયુજ્ય મોક્ષ આપ્યો. તેઓ અંતઃગૃહગતા કહેવાયા. અહીં પરીક્ષિત રાજાને એક પ્રશ્ન થયો. આ ગોપીઓ ભગવાનમાં પ્રેમવાળી હતી, તો તેમને ભગવાનનું ધામ કેમ પ્રાપ્ત થયું? રાજાનો આ પ્રશ્ન સાંભળી શ્રી સુખદેવજીને રાજા પર ક્રોધ થયો. તેમણે કહ્યું કે તમારી આ શંકાનું સમાધાન મેં 7મા સ્કંદના આરંભમાં કર્યું હતું. ભગવાનને 100 ગાળો સંભળાવનાર શિશુપાલને પણ ભગવાને સાયુજ્ય મોક્ષ આપ્યો હતો. તે ભગવાનનું સ્મરણ કરનાર ગોપીઓને ભગવાન એ ગતિ આપે તેમાં નવાઈ શી? કોઈ પણ જીવ કોઈ પણ ભાવથી, પછી પ્રેમ ભાવ હોય કે દ્વેષ ભાવ હોય, ભગવાનનું સ્મરણ કરે છે અને ભગવાનમાં તન્મય થાય છે, તેને ભગવાન આ ગતિ આપે છે. વેણુનાદનું શ્રવણ કરી ગોપીજનોના મંડળો વૃંદાવનમાં ભગવાનની સન્મુખ આવ્યા. ભગવાને તેમને કહ્યું, સ્વાગતમ વો મહાભાગા. હે દેવીઓ, હું તમારું સ્વાગત કરું છું. તમે બળભાગી છો. હું તમારું શું પ્રિય કરું? તમે અડધી રાત્રે વ્રજમાંથી અહીં દોડી આવ્યા છો. શું વ્રજમાં કોઈ ઉપદ્રવ થયો છે? તમારા આવવાનું કારણ શું છે? અત્યારે રાત્રિનો સમય છે. રાત ઘોર રૂપ છે. ભયંકર વાઘ, વરુ વગેરે પશુઓ વનમાં નિવાસ કરે છે. તમે બીકણ છો માટે આવ્યા છો. તેવા તમારા ઘેર પાછા જાઓ. તમારા માતા પિતા, પુત્રો, સંબંધી વગેરે તમને શોધવા નીકળ્યા હશે. એમને દુઃખમાં મૂકીને તમે આવ્યા છો. માટે તમે ઘેર પાછા જાઓ. રસશાસ્ત્રનો એવો નિયમ છે કે નાયક દક્ષિણ અને નાયિકા વામ જોઈએ. અર્થાત નાયક રાસલીલાની 16 આની અનુકૂળ હોવો જોઈએ, જ્યારે નાયિકા અંદરથી સાનુકૂળ હોય, પરંતુ રસને પુષ્ટ કરવા ઉપરથી અણગમો બતાવતી હોય. જ્યારે અહીં રાસલીલા એ રસશાસ્ત્રનો ગ્રંથ છે, તેમાં ભગવાન રસલીલાને અનુકૂળ થવાને બદલે પ્રતિકૂળ થઈને બેઠા છે. વાઘ વરુનો ભય બતાવી પાછા જવાનું કહે છે, એટલે પહેલી નજરે આ લીલામાં
રસશાસ્ત્રના કાયદાનો ભંગ થતો લાગે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાન ખરેખર રસશાસ્ત્રનો ભંગ કરતા નથી, રસશાસ્ત્રને અનુસરે છે. ભગવાનની વાણી પરોક્ષ હોય છે, તેના બે અર્થ થાય છે. તેના બે અર્થ થાય છે. એક અર્થ ઘેર જાઓ એવો પણ થાય છે અને બીજો અર્થ ઘેર ન જશો એવો પણ થાય છે. ભગવાને કહ્યું રજન્યેષા ઘોર રૂપા, તેનો એક અર્થ થયો કે રાતનો સમય છે, રાત ભયંકર છે. અહીં સંધિ છૂટી પાડીએ તો અઘોર રૂપા શબ્દ મળે. તેનો અર્થ થાય કે રાત્રિનો સમય છે, પણ આ શરદની રાત છે, તેથી ઘણી સુંદર છે. અહીં સસલા અને હરણ જેવા અહિંસક પ્રાણીઓ છે, માટે અહીં રોકાવામાં વાંધો નથી. આમાં અર્થ લેતા રાસલીલાના નાયક ભગવાન વામ નહીં પણ દક્ષિણ છે એમ સિદ્ધ થાય છે. ભગવાન કહે છે વનમ કુસુમિતમ, આ વન કુસુમોથી શોભાયમાન છે. જો એ જોવા માટે તમે આવ્યા હો તો આખી રાત તમને જોવા મળશે. યમુનાજી ઉપરથી મધુર પવન આવશે, તે ઝટપટ જોઈ લો, વિલંબ ન કરો, પછી પાછા જાઓ. એ શ્લોકનો શ્રી મહાપ્રભુજીએ બીજો અર્થ કર્યો કે આ બાજુ બેસો, આવ્યા છો તો પાછા જશો નહીં. અહીં પુષ્કળ સમય છે, નિરાતે રહો. રજોગુણના કારણે ઉતાવળથી આવેલી ગોપીઓ ગાયોના વાછરડાને છોડ્યા વિના આવી હતી. વાછરડા અને તેમના બાળકો રુદન કરતા હતા. આ ગોપીઓએ ચીડહરણના પ્રસંગમાં ભગવાનને એક શબ્દ કહ્યો હતો, ધર્મજ્ઞ, તમે ધર્મને જાણનાર છો. એનો જવાબ ભગવાન અત્યારે આપે છે, તમારી વાત સાચી છે, હું ધર્મજ્ઞ છું, તેથી તમને તમારો ધર્મ સમજાવું છું. પતિની નિષ્કપટ ભાવથી સેવા કરવી એ તમારો ધર્મ છે. પતિના સંબંધીઓ એટલે એના ભાઈઓ, મા બાપ તેમજ સંતાનોનું રક્ષણ કરવું તે તમારો ધર્મ છે. દુર્ભાગ્યથી પતિ ખરાબ ચરિત્રનો હોય, જડ, વૃદ્ધ, રોગી કે દરિદ્રી હોય તો પણ પતિનો ત્યાગ કરવો એ ધર્મ નથી. જો પતિ ધર્માંતર કરે તો સ્ત્રીએ તેવા પતિનો અવશ્ય ત્યાગ કરવો એવી શાસ્ત્રની આજ્ઞા છે. તેના જવાબમાં ગોપીઓએ કહ્યું, મહારાજ, તમે સ્ત્રીના જે ધર્મ બતાવ્યા તે સ્ત્રી દેહના ધર્મ છે. તે ધર્મ અમારા આત્માના ધર્મ નથી. અમારો આત્મા દેહથી પર છે. આત્માના ધર્મ તો કેવળ પરમાત્માને શરણાગતિ લેવાના અને પરમાત્માને પ્રાપ્ત કરવાનો હોય છે. ભગવાને કહ્યું કે દેવીઓ, તમારું કહેવું ખરું છે. જો મારા ઉપરનો તમારો પ્રેમ પુષ્ટ કરવો હોય તો મારી પાસે અખંડ રહેવાથી તે પુષ્ટ થશે નહીં. મારી કથાઓ સાંભળવાથી, મારું દર્શન કરવાથી, મારું ધ્યાન ધરવાથી, મારું નામ સંકીર્તન કરવાથી તે પુષ્ટ થશે. મારા સંયોગથી તે દુબળો થશે, મારા વિયોગથી તે પુષ્ટ થશે. માટે હું તમને કહું છું કે તમે પાછા જાઓ. ભગવાનના બે અર્થવાળા વચનોમાંથી ગોપિકાઓ તમે પાછા જાઓ એ જ અર્થ સમજીએ, તમે અહીં રહો એ અર્થ ન સમજીએ. તેમની આંખોમાંથી ગંગા જમનાની ધારાઓ વહી, તેથી હૃદય ઉપર કરેલો કંકુનો લેપ ધોવાઈ ગયો. તેઓ મૌન ધારણ કરીને ઊભા રહ્યા.
પછી તેમને વિચાર થયો કે આપણું મન ભગવાનના વચનોમાં સંમતિવાળું ગણાશે. ભગવાન માનશે કે આપણે ઘેર જવાની એમની વાત માની છે, એટલે મૌન રહેવાથી ચાલશે નહીં, જવાબ આપવો પડશે. ભગવાને 10 શ્લોકથી જે આજ્ઞા કરી તેનો ઉત્તર ગોપીઓએ 10 શ્લોકોમાં આપ્યો અને 11મા શ્લોકમાં કેવળ પ્રાર્થના કરી. તેમાં કહ્યું કે હે ભગવાન, તમે નિષ્ઠુર ભાષણ ન કરો. કોઈ બહારથી આવ્યું હોય તેને એમ કહેવું કે શું કરવા આવ્યો તો પાછો જતો રહે, એવું નિષ્ઠુર વચન લૌકિક માણસ બોલી શકે, તમે ન બોલી શકો. ઈશ્વર થઈને તમે મનુષ્યની બોલી ન બોલો. તમારી આજ્ઞાનું પાલન કરીને અમે આવ્યા છીએ. જગતના સર્વ પદાર્થો પ્રત્યેનો અમારો મોહ અને વિષયો છોડીને અમે તમારા ચરણ કમળમાં આવ્યા છીએ. હવે અમને પાછા જવાનું કહો તે યોગ્ય નથી. તમે જ કહો છો કે જે કોઈ મને જે ભાવથી ભજે છે તેને હું પણ તે જ ભાવથી ભજું છું. માટે અમે જે ભાવ લઈને તમારી પાસે આવ્યા છીએ તે ભાવથી તમે અંગીકાર કરો. તમે પત્નીનો ધર્મ બતાવ્યો, પણ તે દેહ ધર્મ છે. અમે આત્મા છીએ, એટલે આત્માનો ધર્મ તો અંશીની એટલે ભગવાનની સેવા કરવાનો છે. આત્મા અંશ છે, પરમાત્મા અંશી છે. તમે અમારા આત્મા છો, તમે અમારા સાચા બંધુ છો, તમે અમારા પતિ છો. પ્રેમથી જે બીજાના હૃદયને બાંધે તે બંધુ, તમે અમારું હૃદય બાંધી લીધું છે. તમે અમારા આત્મા છો એવું તમે જ કહો છો. માટે પરમહંસો, મહાત્માઓ અને ભગવદીઓ તેમના સર્વસ્વનો ત્યાગ કરીને તમારું ભજન કરે છે. અમારે એમનું અનુકરણ કરવું કે બીજું કંઈ કરવું તે આપ જ બતાવો. ભગવાને જવાબમાં કહ્યું કે તમે મારા જ વચનો ટાંકીને મને બોલતા બંધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તમે મારી સેવકાઓ હો, તો સ્વામી કહે તે કરવાનો તમારો ધર્મ ખરો કે નહીં? મારી આજ્ઞા છે કે તમે પાછા જાઓ. તમારા માટે મારી આજ્ઞાનું પાલન કરવા સમાન બીજો કોઈ ધર્મ નથી. ગોપીઓ કહે છે કે નાથ, તમારી આજ્ઞા અમને ઘેર મોકલવાની હોય તો અમે ઘેર જઈએ, પણ અમારો એક પ્રશ્ન છે કે કોઈ નોકરને સ્વામી આજ્ઞા કરે છે, બજારમાંથી અત્યારે જ અમુક વસ્તુ લઈ આવ. તે દોડતો લેવા ન જાય તો તેણે આજ્ઞાભંગ કર્યો કહેવાય. પણ તે જો એમ કહે કે તે વસ્તુ લાવવા રૂપિયા આપો તો શું તેને આજ્ઞાભંગ કહેવાય? ભગવાને કહ્યું એમાં કોઈ આજ્ઞાભંગ નથી. ગોપીઓએ કહ્યું અમે ઘેર ન જઈએ તો અમારો વાંક, પણ ઘરના કામોમાં અમારું ચિત્ત લાગવાનું નથી, કારણ કે અમારું ચિત્ત તમારી પાસે છે. તમે છીનવી લીધું છે તે અમને પાછું આપી દો, પછી અમે ઘેર જઈએ. ભગવાન કહે છે હું તમને ચિત્ત પાછું નહીં આપું. તેમણે 11મા સ્કંધમાં ઉદ્ધવને કહ્યું માણસ જ્યારે વિષયોનું ખૂબ ચિંતન કરે ત્યારે તેનું ચિત્ત કાદવમાં માછલી ફસાય તેમ વિષયમાં ફસાય છે. અક્કલ વગરનું મન સમજતું નથી કે દુનિયાના બધા વિષયો તેની માલિકીના નથી, એટલે તે પ્રાપ્ત થવાના નથી. આનું નામ મનનું ફસાવું. મન તેમાંથી બહાર નીકળી શકતું નથી. ભગવાન કહે છે કે જો એ મન દુનિયાના વિષયોને છોડીને મારું ધ્યાન ધરે તો જેમ દૂધમાં સાકર ઓગળી જાય તેમ તેનું ચિત્ત મારામાં વિલીન થાય છે. દૂધમાં ઓગળેલી સાકર ફરી મળે નહીં. તમે મારામાં વિલીન થયેલું ચિત્ત ફરી મળતું નથી. ફરી એકવાર દૂધમાં ઓગળેલી સાકર ફરી મળે નહીં તેમ મારામાં વિલીન થયેલું ચિત્ત ફરી મળતું નથી. માટે ભગવાને ગોપીજનોને કહ્યું કે તમારું ચિત્ત પાછું આપવા હું અસમર્થ છું. ભલે તે મારી પાસે રહ્યું, તમે ઘેર જાઓ. ગોપીઓએ કહ્યું કદાચ તમે અમને તમારા પ્રમેય બળથી ઉઠાવીને અમારા ઘેર મોકલી દેશો, પરંતુ યાદ રાખજો કે જ્યાં સુધી અમારું ચિત્ત તમારી પાસે નહીં હોય, અમારી પાસે નહીં હોય ત્યાં સુધી અમારાથી ઘરના કામ થશે નહીં.
તમે એમ પણ કહેશો કે ભલે ઘરના કામ ન બને, પણ તમારા ઘરવાળા એમ કહેશે કે ચાલતા ઘેર આવી જાઓ, માટે તમે ચાલવા લાગો. ગોપીઓએ કહ્યું કે અમારા પગોએ સત્યાગ્રહ કર્યો છે, અમારાથી ચાલી શકાશે નહીં. છેવટે ભગવાને પૂછ્યું કે તમે કોઈ વાતે માનતા નથી, ત્યારે કહો કે તમારે શું કરવું છે. ગોપીઓએ કહ્યું, નાથ, અમને તમારા અધરામૃતનું દાન આપો. તમારા મંદ મુસ્કાનયુક્ત મુખારવિંદથી અમારા હૃદયમાં પ્રગટ થયેલા તમારા મિલનના કામગ્નિને શાંત કરો. ભગવાને કહ્યું કે એ વાત બને તેવી નથી, તમે શું કરશો? ગોપીઓએ કહ્યું, અમારા હાથમાં જે છે તે અમે કરીશું. અમે અમારા શરીરને છોડી દઈશું. શરીર છોડતી વખતે જેનું ચિંતન કરે તેવો બીજો જન્મ મળે એવો કાયદો છે. તેથી અમે શરીર છોડતી વખતે તમારું ધ્યાન ધરીશું. બીજા જન્મમાં તમારા ચરણારવિંદને પામીશું. ભગવાને કહ્યું કે હું મારા ચરણમાં કોઈને આશ્રય આપતો નથી. ગોપીઓએ કહ્યું કે તમે લક્ષ્મીજીને આશ્રય આપ્યો છે, તેઓ સ્ત્રી જ છે. ભગવાને કહ્યું, એ તો નિયમમાં એકાદ અપવાદ છે. ગોપીઓએ કહ્યું, મહારાજ, તમે તુલસીને પણ આશ્રય આપ્યો છે. લક્ષ્મીજી અને તુલસીજી તમારા ચરણારવિંદની ભલે સેવા કરે. તમારા ચરણોમાં ચોટેલા અસંખ્ય રજકણો પૈકી એક રજકણની શરણાગતિ જો અમે તમારી એક દાસી લઈએ તો તેમાં વાંધો નહીં આવે. ગોપીઓએ વધારામાં કહ્યું કે દેહાભ્યાસ વાળો માણસ વાઘની સામે કોઈ દિવસ ઊભો રહી શકે નહીં. તેમ તમને જોયા પછી તમારું મોઢું બીજા કોઈને બતાવવાની અમને ઈચ્છા જ થતી નથી. તમે એમ કહેશો કે મારી ચરણરજમાં તમે એવું શું જોયું? તો આ પ્રશ્ન તમે અમને નહીં, લક્ષ્મીજીને કરો. તમે લક્ષ્મીજીને રહેવા માટે તમારા વામ સ્તન ઉપર સ્વતંત્ર જગ્યા આપી, એટલે વામ વક્ષ સ્થળ ઉપર સ્વતંત્ર જગ્યા આપી. તે એવી જગ્યા છે કે જ્યાં તમારી નજર હંમેશા પડે, છતાં લક્ષ્મીજીને ત્યાં રહેવું ગમતું નથી. તેમને તમારા ચરણમાં જ રહેવું ગમે છે. હે નાથ, અમને પણ તમારી સેવા આપો. અમારા પર કૃપા કરો. અમારે વિશેષ કંઈ કહેવું નથી. અમે બધા ઘર-બાર મૂકીને તમારા ચરણોમાં આવ્યા છીએ. ભગવાને કહ્યું, તમે મારા ઉપર આટલા મુગ્ધ બન્યા છો તો એ તો કહો કે તમે મારામાં એવું શું જોયું? ગોપીઓએ કહ્યું, તમારી સુંદર અલકાવલી, કાનમાં ધારણ કરેલા મકરાકૃતિ કુંડળ, મંદ મુસ્કાન, તમારા બે ભુજદંડો અને લક્ષ્મીજીની વિહાર સ્થળી રૂપ તમારા વિશાળ વક્ષ સ્થળ જોઈ અમે તમારા દાસીઓ બન્યા છીએ. પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ આસક્તિ મુખ્ય છે, મર્યાદા માર્ગમાં ગુણ આસક્તિ અગત્યની છે. રૂકમિણીજી કહે છે કે હે નાથ, તમારા ગુણો સાંભળીને હું તમારામાં આસક્ત થઈ છું. ગોપીઓ કહે છે કે અમે તમારું સ્વરૂપ જોઈને આસક્ત થયા છીએ. ભગવાન કહે છે કે તમે ગામડાની સ્ત્રીઓ છો, અભણ છો, એટલે આવું કહો તેમાં નવાઈ નથી. ભણેલી ગણેલી શહેરમાં રહેતી નાગરી માત્ર બાહ્ય સૌંદર્યથી લોભાશે નહીં, તે ગુણોની પણ તપાસ કરશે. ગોપીઓએ કહ્યું કે મહારાજ, સરસ્વતીના અવતાર જેવી ભણેલી ગણેલી શહેરની કન્યાને તમે તમારા દર્શન કરાવો, તેઓ તમારા ઉપર આસક્ત ન થાય તો કહેજો. હે નાથ, કદાચ તમે એમ કહેશો કે દેવીઓ તે બધી વાત ખરી હશે, પણ હમણાં મારે બીજા ભક્તોની કામગીરી માટે જવું છે. ત્યાંથી આવ્યા પછી તમને ફરીથી બોલાવી લઈશ. તો તમારાથી આવું ન બોલાય. તમારો આ કૃષ્ણ અવતાર અમારા વ્રજવાસીઓ માટે થયો છે. બીજા ભક્તો માટે તમે બીજો અવતાર લો, અમને કંઈ વાંધો નથી. હે નાથ, અમારી તો એટલી જ વિનંતી છે કે તમારો વરદ હસ્ત અમારા હૃદય અને મસ્તક ઉપર આપ પધરાવો. ગોપિકાઓની આ વિનંતી સાંભળી ભગવાન
અને મંદ મંદ સ્મિત કર્યું. આત્મારામ હોવા છતાં લઘુરાસ માટે તૈયાર થયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે કુમારિકાના મંડળમાંથી 16 કુમારિકાઓ અને 16 ભગવાનના સ્વરૂપો એમ અલગ અલગ 32ના મંડળ રચાયા. તેઓ અલગ અલગ નૃત્ય કરવા લાગ્યા. અન્ય પૂર્વા શ્રુતિરૂપા ગોપીઓના મંડળમાં 16 ગોપીઓ અને 8 ભગવાનના સ્વરૂપ એમ 24ના મંડળો બન્યા અને તેઓ પણ અલગ અલગ નૃત્ય કરવા લાગ્યા. એવં ભગવતઃ કૃષ્ણાલબ્ધમાના મહાત્મનઃ આત્માનં મેનિરે સ્ત્રીણાં માનિન્યોભ્યધિકં ભુવિ. લઘુરાસના મધ્યકાળમાં ગોપીઓના હૃદયમાં અભિમાનની એક કલા ઉત્પન્ન થઈ કે ભગવાન સાથેના શાસ્ત્રાર્થમાં અમે ભગવાનનો પરાજય કર્યો, અમારી જીત થઈ. ભગવાનને અમારી વિનંતી સ્વીકારવી પડી. જીવનમાં એક સૂત્ર ધ્યાનમાં રાખવા જેવું છે. જીવના અનંત અપરાધ ભગવાન સહન કરે છે, પણ જે ક્ષણે જીવને પોતાપણું અભિમાન થાય છે તે અપરાધ ભગવાન સહન કરી શકતા નથી. તે અપરાધ ભગવાન સહી લેતા નથી. જે ક્ષણે અભિમાન થાય એ ક્ષણે ભગવાન તે જીવને પોતાનાથી અલગ કરે છે. ગોપીજનોના મંડળને અભિમાન થયું એટલે તે જ ક્ષણે ભગવાન તે મંડળમાંથી અંતર્ધ્યાન થઈ ગયા. આ અંતર્ધ્યાન થવાની લીલા 2 હેતુથી ભગવાને કરી. એક હેતુ હતો ગોપીજનોનો અભિમાન દૂર કરવાનો અને બીજો હેતુ હતો તેમના પર અનુગ્રહ કરવાનો. ભગવાન અંતર્ધ્યાન થતા ગોપીજનોના હૃદયમાં જે પરમાનંદ ઉછળતો હતો તે એકદમ અદૃશ્ય થઈ ગયો. ભગવાનની સુંદર ચાલ, મંદ મંદ મુસ્કાન, પ્રેમ ભલા કટાક્ષ નેત્રો વગેરે સંભાળીને વ્રજભક્તોને ભગવાનમાં તન્મયતા થઈ ગઈ. રાસ પંચાધ્યાયીના પ્રથમ અધ્યાયના તત્વાર્થ દીપ નિબંધ અને શ્રી સુબોધિનીજીના ખુલાસા આપણે અલગથી લઈશું, કારણ કે ખૂબ જ મોટું છે. એક વિડીયોમાં શક્ય નથી, માટે આપણે તત્વાર્થ દીપ નિબંધ અને શ્રી સુબોધિનીજીના ખુલાસા જે આપેલા છે મહાપ્રભુજીએ તે આપણે અલગથી જોઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી અમનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને આપ બધાને આ રાસ પંચાધ્યાય ફલિત થાય એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરું છું. જય શ્રી કૃષ્ણ.